સુરત શહેર પોલીસે બુડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર યોજી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને ₹28.17 લાખની રોકડ પરત અપાવી હતી। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 113 લોકોને સુરત પોલીસે 28.17 લાખની રોકડ પરત અપાવી છે। ખાસ કરીને શહેરના લોકો સાયબર માફિયાઓની ઓનલાઈન ઠગાઈમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, જોબ ફ્રોડ, ઇન્સ્યોરન્સના નામે કેમિકલ બિયારણ સંબંધિત ખોટી લોભામણી જાહેરાતોમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોટરી ઇનામ લાગ્યું હોવાનું કહી ઈમેલ હેકિંગ અને કસ્ટમર કેર ફ્રોડના નામે લાખોની રકમ ગુમાવી હતી। ભોગ બનેલા લોકોએ સચિન જીઆરડીસી, સચિન ભેસ્તાન, ઈચ્છાપુર, હજીરા અને ડુમ્મસ પોલીસમાં અરજીઓ કરી હતી। અરજીના અનુસંધાને પોલીસે ગુના દાખલ કર્યા હતા। આ ગુનામાં પોલીસે બેંક મારફતે લાખોની રકમ ફ્રીઝ કરી હતી। જેમાં પોલીસ સ્ટેશન પ્રમાણે વાત કરીએ તો સચિન જીઆરડીસી 5.23 લાખ, સચિન 6.38 લાખ, ભેસ્તાન 4.89 લાખ, ઈચ્છાપુર 6.62 લાખ, હજીરા 2.94 લાખ અને ડુમ્મસ 2.9 લાખની રકમ પરત અપાવી છે। આ બાબતે લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવા અને ભોગ બનેલા લોકોને રોકડ પરત આપવા શહેર પોલીસ દ્વારા બુડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર રાખવામાં આવ્યો છે। જેમાં સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા હોય અને સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડ માટેની જે હેલ્પલાઇન નંબર ઉપર જેમને ફોન કરેલો હોય અને જે શંકાસ્પદ આરોપીના એકાઉન્ટમાં જે વિક્ટીમના જે ફંડ, જે રૂપિયા ફ્રીઝ થયેલા હોય એ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી ઇનિશિયેટિવ લઈ અને કોમ્યુનિટી પોલીસિંગના કોન્સેપ્ટ મુજબ અલગ અલગ ઝોન વાઇઝ લોક દરબારનું આયોજન કરવાની સૂચના આપેલ હતી। જે સૂચના આધારે આજે ઝોન 6 ડીસીપી ઝોન 6 આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે। ઝોન 6 હસ્તકના આઈ ડિવિઝન અને જે ડિવિઝનના પોલીસ સ્ટેશનો જે છે એના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ઇનિશિયેટિવ લઈ અને ભોગ બનનારનો સંપર્ક કરી અને ભોગ બનનારમાંથી ઘણા લોકો એવા હતા કે જેમને પ્રોસિજર બાબતનો ખ્યાલ નહોતો, જાણકારી નથી અને એમની કામગીરીના વ્યસ્તતાના કારણે પણ આ જે પ્રોસિજર કરી નહોતા શકતા, તો તેઓનો ઇનિશિયેટિવ લઈ કોન્ટેક્ટ કરી તેમની અરજી તૈયાર કરાઈ અને સરકારી વકીલશ્રી અને પ્રાઇવેટ વકીલશ્રીઓનો કોન્ટેક્ટ કરી અને પૂરું પેપરવર્ક તૈયાર કરી અને આજે એમના જે સ્કેમ મની જે છે એમના રિફંડ જે પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવેલું। એમાં ઝોન 6 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 113 જે ભોગ બનેલા ફરિયાદી જે છે એ હાજર રહેલા। એના સિવાય અન્ય નાગરિકો, અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા। આ લોક દરબારમાં જે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય એમને રિફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહીની સાથે સાયબર ક્રાઇમના અવેરનેસ બાબતેની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। આ બાબતે જાગૃતિ ફેલાવવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ બાબતે એમને મટીરિયલ પણ આપવામાં આવેલું છે અને સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ તરફથી એમને વ્યવસ્થિત બ્રીફ પણ કરવામાં આવેલા છે। આ જ રીતનું આયોજન લોક દરબારનું આયોજન ભવિષ્યમાં પણ થતું રહેશે અને મેં આપણે જણાવ્યું એમ કુલ 113 ફરિયાદી અથવા તો વિક્ટીમ જે કહી શકાય એમના અને ટોટલ આશરે 29 લાખ જેટલી રકમ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે પેપરવર્ક કરવામાં આવેલું છે। હવે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે કોર્ટમાં જે અરજીઓ જે તૈયાર કરેલું છે, જે પેપરવર્ક તૈયાર કરેલું છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરી અને નામદાર કોર્ટ તરફથી ઓર્ડર મેળવી અને એમને પરત જે વિક્ટીમ જે ફરિયાદી જે છે એમના નાણાં પરત મેળવવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે જે સાયબર ક્રાઇમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા લોકો છે જે 1930 પર ડાયલ કરે છે, જેમના પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન 6ના જે 6 પોલીસ સ્ટેશન છે તેના 113 અરજદારના 27,18,000 રૂપિયા પરત આપવા માટેના
અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બધા 113 અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે, અથવા તો ફ્રીઝ થયેલા હશે પૈસા તો અનફ્રીઝ થઈ જશે. એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી, વકીલ પણ, સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ, એમને બોલાવીએ છીએ, એમનો પણ સહયોગ મળે છે, નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો, અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે. ધન્યવાદ.